તો આપણે આજે લાપપાશમની બોણી કરીને કામ કરીને લઈ આવ્યા હતા ઘરે ને ઘરે બધા છોકરા ને બોગરા ને બધા રમતા હતા નખરા કરતા હતા ને એવું હાલ્યું છે. ને આપણે અહીંયા બન્યા છે સિંગ ભજી. સિંગ ભજી બને શું બને ખર્ચી અમારે વરુણભાઈ નાની ખોલી ખોલી અને તો ભજીયા બનાવીને ખાવાની. તો આપણે કાંસે કાંસે ખાવાનું ચાલુ કરી છે. સિંગ ભજીયા કઈ રીતે બનાવવાનું શું કરવાનું? એક મિનિટ ફેરકું દેખાડું રીતે બનાવવાનું હોય. હા પછી ગરમ મસાલો માપે. તો અમાર વરુણભાઈ છે ને એ બધી નો એવા એન કરે. પેલા કાલ માંગી આવું બધું આમાં નાખે છે. આને એમ થાય કે છોકરાઓ છે ને કઈક જીદ કરે થોડુંક બનાવી દે એમ, બહાર નો ભાગ ઓછો ખાય એ બાને. પણ અમારા છોકરા કઈ સમજેવા છે નહીં. અમારે લીંબુ પૂરા થઈ ગયા છે. ગામમાં લીંબુ નતું કઈ રસોદ ઘણો નીકળે છે. લીંબુ પાછા આપડે ખાટા થોડાક છે એટલે બે એક લીંબુ હોય તો થઈ રહે. એ લીંબુ જવા જોઈએ ને એક લીંબુ તો આપડે ઘણું. આવું બધું મિક્સ મસાલો થાય છે. સિંગ ભજીયા બનવા દે બેટા. આ છોકરાઓ કૂતરા જવાય છે. કૂતરાઓની માં એને શું કેવાય? એમ નઈ તે છોકરાઓ ને કીધું કૂતરા જેવા કેવા ભજીયા સિંગ તેલ માં તળવાના છે. આપણે જરાક તવી ગોતી લઈએ. તવી જડી ગઈ. ગેસ ચાલુ કરો. હા આપણે તવી આપી દીધી ને હવે અહીંયા તેલ નું કેન્યુ છે પણ આ સિંગ તેલ નથી. આપણે ઉતાર લઈએ સિંગ તેલ. તો આપણે સિંગ તેલ નું કેન્યુ નીચે ઉતાર લીધું છે અને અહીંયા આપણે મસાલો મસ્તી નો બની ગયો છે. મેં તો બે મંગા પડી કાઢો. એક પેલા માં લીસુ લાવીશ હું કો એક એ નહીં થાય તો અડધે થઈ ગયું. અડધે નો થાય નાખવું તો એમાં પાણી નો નખાય એમાં બસ સોટી પાછા નો સૂટા. ઈ તો મને ખબર છે. પાણી નો નાખો. તો હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે તળવાનું છે એટલે આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ મેકી દઈએ. મેકી દઉં ને હું કે તું તળી નાખશો? થોડી કાને પડ્યા કરું તો તું તળી નાખશો. તો તેલ તો મેકી દઉં હું પેલા. તો આપણે છે ને સિંગ ભજીયા કરી દીધા છે ચાલુ. અને કેમ નાખવાનું એલ તો આવું કઈક બધું આપણે હાલે છે સિંગ ભજીયામાં. છૂટા પડે તો ભાગ આપડા, બાકી લોંદા લાગશે તો થાય ગેરંટી છે આપડી. હલાવવાનું ચાલુ છે અને આપણે નાખવાનું ચાલુ છે. તો આપડા સિંગ ભજીયા કઈક આવા તૈયાર થઈ ગયેલા છે. અહીંયા તૈયાર થાય છે. તો કઈક આવું હળી ગયેલું બટાટાનું શાક છે. સારું છે પણ આપણને ટેવ છે એવી કહેવાની બધી. આપડે કોઈ વખાણ કરતા આવડે નહીં. હા એ તો તે બનાવે ને એટલે કઈ નહીં. હવે આપડે આ ગેસ ને બંધ કરજો. ફૂલ તળાઈ જશે બંધ કરી દે. હું કહું ને હું કહું એમ જ થાય. બાંધવાનું ભાઈ. આપડે ગેસ બંધ થઈ ગયો અને આપડા સિંગ ભજીયા તળાઈ ગયા છે. તો આપડે હવે સિંગ ભજીયા ને ઉતાર લઈએ. તો ખાધે રાખ. ખા ખા. આપડા સિંગ ભજીયા તેલ વાળા થાય તે પેલા
જારે જારા ભરી ભરી પણ ઉતારી લે કાંઈ કા તેલ નીસરી ગયું. તો જો આપણે એટલા ગરીબ છીએ કે ઝાડાના વાળ તૂટી ગયા છે, આપણે ઝાડો નથી લઈ શકતા. હા તો આપણે એટલા ગરીબ છીએ. આમાં તેલ નો હોય, પેડું ટીપું એ કઈ ચાય નો હોય તેલ. આ શું કેવાય સિંગ ભજીયા છે, આમાં કઈ નો શું જાય સિંગ ભજીયા. તો તાર નથી ખાવાના. ભૂંગળા તળવા હોય તો તળો, રોટલા ખાવા થાય તળો. હાલો તો હારો આપણે ભૂંગળા તળવાનું એવું છે, થોડા ભૂંગળા તળી નાખીએ. અને આપણા સિંગ ભજીયા કઈક આવા બન્યા છે મસ્તીના. ટેસ્ટ કર્યો તો બહુ મસ્ત લાગે છે ખાવામાં. તો આવા સિંગ ભજીયા બનાવ્યા આપણે. સિંગ ભજીયા તળીને આપણને બેઠા દે ભૂંગળા તળવા. આપણે કઈક આવા ભૂંગળા તળવાનું ચાલુ કર્યું છે. ભૂંગળા સિંગ ભજીયા એવું બધું ખાવાનું છે અત્યારે. અને આને જો રોટલા કરતા ભારત માતા એસે સ્વચ્છ નહીં આતા તો રોટલો બહાર નાખ્યો. હવે આમાં ખાવો શું કરવું? આપડે તો ભૂંગળા સિંગ ભજીયા ગોદવી દેવું. આપડે બળી ગયેલા રોટલા ખાવાના થતા નથી. આપડે આને કાંઈ આવડતું નથી. મેં કેટલું શીખવાડવાની કોશિશ કરી તો કોઈ ભેગું જ નહીં છું. જો આને જો મોઢું ફેરવી જાય, સમજો લોટ મોહાળી જુઓ તમે. આ નમૂનો મારા પાને પીડ્યો છે. આ છોકરી અમારે જવો સિંગ ભજીયા આખું ટબું બેઠી ગઈ છે. બધાને ખાવાના છે હો બેન. સિંગ ભજીયા અને ભૂંગળા તળાઈ જશે કમ્પ્લીટલી મસ્તીના. આપણને ડીશ બનાવીને આપી દીધી છે ખાવા હાટું. તો આપણે ખાવાનું ચાલુ કરીએ. અને અમારે ઈશાની બેન સામું જઈને બેઠા છે કે મને કઈ કઈ ખાવાનું. કોઈ કીધું ને તો હાથે લઈ લઈને ખાવા મળ્યા છે. તો કહીજો બાય બાય ટાટા.